જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે દર્શન કરી લીધા પછી મંદિરના પગથિયે થોડીવાર માટે શા માટે બેસીએ છીએ? તો આ વિડીયોમાં આપણે એના વિશેની માહિતી મેળવીશું. મંદિરમાં દર્શન કર્યા પછી બહાર ઓટલે થોડીવાર બેસવું ખૂબ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રો અનુસાર દર્શન પછી શાંતિથી બેસવાથી મનને ઉર્જા અને સકારાત્મકતા મળે છે. ભગવાનના આશીર્વાદ આપણામાં સ્થિર કરવા માટે ધ્યાન ધરવા માટેનો એ ઉત્તમ સમય હોય છે. આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ ત્યારે દર્શન કર્યા પછી થોડીવાર મંદિરના ઓટલે એટલે કે મંદિરના પગથિયે અચૂક બેસીએ જ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે? હકીકતમાં શાસ્ત્રો અનુસાર ઓટલે બેસીને એક વિશેષ શ્લોક બોલવાનો હોય છે. કદાચ આ વાત આપણા સુધી પહોંચી નથી, પણ આપણે આપણી આવનારી પેઢીને આ વાત જણાવવી જરૂરી છે અને સંસ્કાર આપવા જરૂરી છે. મંદિરના ઓટલે બેસીને આ શ્લોકને બોલવામાં આવે છે: અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. એટલે કે આ શ્લોકનો અર્થ થાય છે, હે પરમેશ્વર, હું તમારી પાસે માત્ર 3 વસ્તુ જ માગું છું. અનાયાસેન મરણમ એટલે કે કોઈ પણ શારીરિક કષ્ટ, પીડા કે લાંબા સમયની માંદગી વગરનું સહજ મૃત્યુ મને આપજો. વિના દૈન્યેન જીવનમ કોઈના ઓશિયારા કે લાચાર ન થવું પડે અને કોઈના પર નિર્ભર ન રહેવું પડે તેવું સ્વાભિમાની જીવન મને આપજો. દેહાંતે તવ સાનિધ્યમ એટલે કે મારા જીવનના અંત સમયે મારી નજર સમક્ષ આપ હો અને મને આપના ચરણોમાં સ્થાન મળે. અને આ રીતે મંદિરના પગથિયે બેસીને આ શ્લોક બોલવામાં આવે છે. અને ખાસ જ્યારે તમે મંદિરમાં ગર્ભગૃહની અંદર હોવ ત્યારે ભગવાનના દર્શન હંમેશા ખુલ્લી આંખે કરવા જોઈએ. ઘણા લોકો ત્યાં આંખો બંધ કરીને હાથને જોડે છે, પણ ખરેખર વાસ્તવમાં ત્યાં આંખો ખોલીને ભગવાનના સ્વરૂપને નિહાળવું, તેમના શૃંગારને નિહાળવું અને તેમના તેજ અને મન ભરીને નિહાળી લેવા જોઈએ. ભગવાનની છબી આંખોમાં અને હૃદયમાં કેદ કરી લેવી જોઈએ. અને દર્શન કર્યા પછી બહાર આવ્યા બાદ જ્યારે તમે ઓટલે બેસો ત્યારે તમારી આંખોને બંધ કરો. તમે અંદર જે સ્વરૂપના દર્શન કર્યા હતા તેને યાદ કરો. જો બંધ આંખે તમને ભગવાનનું એ જ સ્વરૂપ દેખાય તો તમારું દર્શન સફળ છે એમ માનવું, અને જો ન દેખાય તો ફરી અંદર જાઓ અને શ્રદ્ધાપૂર્વક ફરીથી દર્શન કરો અને ઓટલે બેસો. આમ મંદિરમાંથી દર્શન કર્યા બાદ મંદિરના પગથિયે બેસીને મનને ઊંડી શાંતિ મળે છે. ભાગદોડ ભરેલા જીવનમાંથી સમય કાઢીને મંદિરના શાંત વાતાવરણમાં થોડીવાર બેસવાથી મનને શાંતિ અને સ્થિરતા મળે છે. તો વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.